નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટના આ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે અમેરિકાએ ભારતીય જહાજ પર ઓમાનની ખાડીમાં હુમલો કર્યો છે અને અમેરિકાના હુમલામાં ભારતીય જહાજ તો સળગી ગયું છે. અલબત્ત એના 21 ખલાસીઓ અને ક્રૂ મેમ્બર જે છે એનો બચાવ થઈ ગયો છે, પરંતુ બે ક્રૂ મેમ્બર સહિત એક પેસેન્જર એ લાપતા છે. એકનું મૃત્યુ થયું છે એવું અત્યાર સુધી કન્ફર્મ થઈ ગયું છે અને ભારત સરકારે આ ઘટનાક્રમની બહુ જ ગંભીર નોંધ લઈ અને અમેરિકી રાજદૂતને વિદેશી મંત્રાલયમાં સમન કર્યા છે અને એમને સૂચના આપી છે કે આ પ્રકારની ઘટના જે છે એ અત્યંત ગંભીર છે અને ભારત સરકારે એની ગંભીર નોંધ લીધી છે. તો ભારતનું સેટેમેલો ટેન્કર કે જે કોમર્શિયલ વેસલ છે, કે જે કોમર્શિયલ રીતે પોતાની હેરાફેરી કરતું હોય છે, એ ઓમાનના દરિયાકાંઠેથી 20 નોટિકલ માઇલ દૂર હતું અને ઓમાનની ખાડી તરફ જઈ રહ્યું હતું. ત્યારે અમેરિકી નાકાબંધી જે જારી છે એના નૌકાદળના જવાનોએ આને ઘેર્યું અને એની પર મિસાઇલ હુમલો કરી આ જહાજને નષ્ટ કરવા માટે એના એન્જિન પર હુમલા કર્યા અને એ એન્જિન રૂમમાં જે હુમલા થયા એનાથી આગ લાગી અને એ આગ જે છે આખા જહાજ પર પ્રસરી ગઈ. એટલે આ જહાજના કેપ્ટને ઇમરજન્સીમાં ડિસ્ટ્રેસ કોલ કર્યો અને બ્રિટનની એજન્સી હતી, એ બ્રિટનની એજન્સીએ આખા સામુદ્રિક વિસ્તારમાં સૌને કહ્યું કે આ જહાજને બચાવો. આ જહાજે ઇમરજન્સી ડિસ્ટ્રેસ કોલ કર્યો છે અને આ જહાજમાં મિસાઇલ દ્વારા આગ લગાડવામાં આવી છે અને સંભવિત છે કે આ આગ જે છે અમેરિકી મિસાઇલને કારણે લાગી છે. એટલે ભારત સરકારને આ ઘટનાની ખબર પડી એટલે ભારત સરકારે એની ગંભીર નોંધ લીધી અને અમેરિકી રાજદૂતને વિદેશી મંત્રાલયમાં બોલાવીને એમને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન હવે ભારત સાંખી લેશે નહીં. હવે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એવું સ્વીકાર્યું છે કે હા, અમેરિકી નૌકાદળે ભારતીય જહાજ પર હુમલો કરી અને મિસાઇલ દાગી હતી, એન્જિન રૂમમાં પ્રિસાઇઝ હુમલો કર્યો હતો ચોકસાઈપૂર્વકનો. અને અમેરિકી નૌકાદળનો એવો દાવો છે કે અમે આ જહાજને સૂચના આપી હતી કે રોકાઈ જાઓ, પાછા વળો, પણ અમેરિકી નૌકાદળની સૂચના આ જહાજે માની નહીં, એટલા માટે એના પર હુમલો કર્યો. હવે ભારત સરકાર એવું કહે છે કે આ જે જહાજ જે કેટેગરીમાં આવે છે આ તો કોમર્શિયલ વેહિકલ છે, એટલે કોમર્શિયલ વેસલ જે છે એના પર અમેરિકાનો કોઈ પ્રતિબંધ છે જ નહીં. અને એ જે નોટિફિકેશન આવ્યું છે એમાં આ પ્રકારના જહાજ જે છે એની આવાગમન પર કોઈ પણ પ્રકારની પાબંદી નથી. પરંતુ અમેરિકી નૌકાદળ એક જ વાતની રટણ કરે છે કે અમે આ જહાજને વારંવાર સૂચના આપી હતી, છતાં એને અમારી સૂચના ન માની અને એ ઓમાનના ખાડીથી ઈરાન તરફ આગળ વધતું હોય એવું અમને લાગ્યું, એટલે અમારા એરક્રાફ્ટને અમે સૂચના આપી ને એરક્રાફ્ટે જેને કહે છે ને અત્યંત પ્રિસિઝનવાળું નિશાન લઈ અને એન્જિન રૂમ પર હુમલો કર્યો અને મિસાઇલો દાગી, એનાથી એન્જિન રૂમમાં આગ લાગી, ભડકા થયા અને એ ભડકો જે છે એ જહાજના તૂતક સુધી પહોંચી ગયો. અલબત્ત સદનસીબે 21 ખલાસીઓ, ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ જે એના પર હતા એ બચી ગયા, પણ એક પ્રવાસીનું મોત થયું છે અને 3 લાપતા હોવાનું આ વિડીયો બને છે ત્યાં સુધી કહે છે. હવે અમેરિકન નૌકાદળ અને સેન્ટ્રલ કમાન્ડ જે છે એ એવું કહે છે કે અત્યાર સુધી અમે 8 જહાજો પર આ રીતના હુમલા કર્યા છે કારણ કે એમને અમારી સૂચના ન માની. 134 જેટલા જહાજો જે છે પરત જતા રહ્યા છે કારણ કે અમારી સૂચનાને સ્વીકારીને એ લોકોએ પોતાનો રસ્તો વાળીને પોતાના માદરે વતન જતા રહ્યા છે. જ્યારે 42 જેટલા જહાજો માનવીયતાના ધોરણે એ મદદ માટે જતા હોય, રેડક્રોસના હોય અથવા તો દવા, દારૂ, ફાર્મસીની વસ્તુ લઈને જતા હોય, એવા અમારી મંજૂરીથી જે જહાજો ગયા છે એમને અમે જવા દીધા છે. ભારત સરકારે અમેરિકી પ્રવક્તા અને અમેરિકી રાજદૂતને કીધું છે કે 1 અઠવાડિયા અગાઉ, બલકે આમ જોવા જઈએ તો 4 દિવસ અગાઉ જ ભારતના અન્ય એક જહાજ MT મેરિયલને પણ અમેરિકી નૌકાદળે શિકાર કર્યો હતો અને એને પણ સળગાવી દીધું હતું અને એમાં 24 ખલાસીઓ હતા અને એ જહાજ પણ ઓમાનના દરિયાકાંઠે હતું અને ઓમાનના નૌકાદળના જવાનોએ ભારતીય ખલાસીઓને બચાવ્યા હતા. અને એ વખતે પણ ભારતે અમેરિકા સામે વિરોધ નોંધાવ્યો હતો અને ભારતના
વિદેશ સચિવે તો ત્યાં સુધી કીધું કે એ જહાજના કેપ્ટને અમેરિકી નૌકાદળના જવાનો સાથે વોકી ટોકી પર પણ વાત કરી હતી અને રેડિયો સેટ જે હતા એના પર પણ વાત કરી હતી, અને છતાં પણ અમેરિકી નૌકાદળે ભારતીય જહાજને ઉડાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ્યારે ઈરાને ભારતના બે જહાજોને સળગાવી દીધા હતા મિસાઇલ હુમલા કરીને, ત્યારે ભારતે ઈરાનના એમ્બેસેડરને બોલાવીને પણ આ જ રીતે કહ્યું હતું, અને ત્યારબાદ ઈરાને ભારતના જહાજને સળગાવ્યું નથી. હવે અમેરિકા ફરી પાછું ભવિષ્યમાં હુમલો ન કરે એવી તાકીદ ભારતે અમેરિકાને કરી છે, અને સાથોસાથ ભારતે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર આ પ્રકારની પાબંદી કે નાકાબંધી ન હોવી જોઈએ. હોર્મુઝમાં ઈરાન જે કરે છે એ પણ ખોટું છે, અને હોર્મુઝની બહાર અમેરિકા જે કરી રહ્યું છે એ પણ ખોટું છે. એટલે આનો ઉકેલ લાવે એવી ભારતે દુનિયાને અપીલ કરી છે. અલબત્ત આ અપીલ કારગત નીવડે છે કે નહીં, આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આપ શું માનો છો આપની ટીકા ટિપ્પણી પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.